સુરતના પાલ પોશ વિસ્તારમાં આવેલા વેસ્ટર્ન હાઇટ્સ એપાર્ટમેન્ટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા માસૂમ બાળકો અને તેમના વાલીઓ એક જ બિલ્ડિંગમાં રહેતા એક શખ્સના અસહ્ય વર્તનથી તોબા પોકારી રહ્યા છે. આરોપ છે કે જ્યારે પણ બાળકો એપાર્ટમેન્ટના કેમ્પસમાં રમવા જાય છે ત્યારે આ શખ્સ તેમને ડરાવે છે, ધમકાવે છે અને તેમના પર ખોટી રીતે ચિલ્લાય છે, જેના કારણે બાળકો ગંભીર માનસિક તણાવ અનુભવી રહ્યા છે. એટલું જ નહીં, જ્યારે વાલીઓ સમજાવવા જાય છે ત્યારે આ શખ્સ તેમની સાથે પણ અભદ્ર વર્તન અને ઝઘડો કરે છે. હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે આ વ્યક્તિ વારંવાર નાની નાની વાતોમાં પોલીસને બોલાવીને વાલીઓ અને બાળકો પર રોષ જમાવવાની કોશિશ કરે છે. આજે વેસ્ટર્ન હાઇટ્સની તમામ મહિલાઓ અને વાલીઓ એકઠા થઈને સુરત પોલીસને ન્યાય માટે અપીલ કરી છે. સોસાયટીના રહીશોની માંગ છે કે આ વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી તેમના બાળકો નિર્ભય બનીને રમી શકે. કિન્નરી લોખંડવાલા છે. હું વેસ્ટર્ન હાઇટ્સ બિલ્ડિંગમાં સિદ્ધ ટાવરમાં રહું છું. હવે વેસ્ટર્ન હાઇટ બિલ્ડિંગમાં ટોટલ 4 ટાવર છે. અમારા ટાવરમાં પણ બાળકો રમે છે, પણ હવે આ જે સિદ્ધગીરી છે એ સિદ્ધગીરીમાં નીચે અમારા બાળકો રમવા ના આવી શકે. એનું કારણ એ છે કે આજે એક ભાઈ રહે છે ફર્સ્ટ ફ્લોર પર. એ ભાઈને એવું તકલીફ છે કે બાળકો જરાક પણ અવાજ કરે તો અમને ન્યુસન્સ લાગે છે. મારા બાળકો મારી બિલ્ડિંગમાં રમતા હોય, પણ જો સિદ્ધગીરીમાં એના ફ્રેન્ડ્સ બોલાવે તો એ બાળકો અમારે ત્યાં આવશે, પણ અમારા બાળકો ત્યાં રમવા જતા ડરે છે. આનાથી કેટલા સમયથી તમે આનો સામનો કરી રહ્યા છો? હવે બાળકો મોટે ભાગે તો છે ને ઘણા ટાઈમથી ડરે છે. 3 વર્ષથી આમ તો ન્યુસન્સ છે, પણ આ ભાઈ છોકરાઓને વિડીયો ઉતારે છે ને ત્યારે છોકરાઓ ડરે છે કે ભાઈ અમે રમતા હોય ને વિડીયો ઉતારવા, એટલે ઘણી વખત એવું થઈ જાય છે કે બાળકો ઘરે આવીને એમ કે સિદ્ધગીરી વિંગ સિવાય અમે આ બાજુ રમશું. હવે નાના બાળકો હોય અને વેકેશનમાં હોય, વેકેશનમાં પછી રમવા ક્યાં મોકલીએ, તો એ ભાઈ તો અમને એમ કહે છે કે ભાઈ એપાર્ટમેન્ટમાં રમાડવા નહીં, તમારે બહાર કોઈ એકેડેમી જોઈન કરાવો, બાળકોને અહીંયા રમવાનો સ્પેસ નથી. હવે અમારો પ્રશ્ન એ જ છે કે એપાર્ટમેન્ટમાં ન રમે તો ક્યાં રમે? હવે અહીંયા ગાડી 200 ફ્લેટ છે, એક પણ ફ્લેટ એવું નથી કે 4 વિંગમાંથી ફર્સ્ટ ફ્લોર પર કોઈની કમ્પ્લેન હોય. બાળકો અને પેરેન્ટ્સ પણ જાણે છે કે રહેતા લોકો હોય અને એ લોકોને ન્યુસન્સ થાય, તો અમે પણ વિચારીએ કે અમે બાળકોને એવું કઈ રમવા જ નથી આપતા કે જેનાથી કોઈ નુકસાન થાય વિંગને. આના માટે કઈ પ્રમુખોને એને કઈ ચર્ચા કરેલી? 4 વિંગના પ્રમુખોએ રજૂઆત પણ કરી છે, ભાઈ સાથે ઘણીવાર વાતચીત પણ કરી છે. વારંવાર અહીંયા ગાડી પોલીસમાંથી ગાડીઓ આવે, અમને પણ સારું નથી લાગતું. અહીંયા બધા રેપ્યુટેડ લોકો અને નોકરિયાત વર્ગ રહે છે. હવે વારે ઘડીએ લોકોને પાસે સમય નથી કે અહીંયા આવીને એ ભાઈને સમજાવે. એ ભાઈ પોલીસથી નથી સમજતા, એક વખત પીઆઈ આવેલા એમનાથી પણ સમજતા નથી. અમે 4 વિંગમાં કમિશનર સાહેબના સાઇન કરેલી નોટિસ 4 વિંગમાં લગાવી છે, છતાં પણ એમને એમ જ છે કે અહીંયા ગાડી કોઈના થ્રુ પણ એ સમજતા જ નથી. એ ભાઈનું નામ શું છે અને શું કામ કરે? મુકેશભાઈ ચંદારાના નામ છે.